નાના મવામાં તમે 5 BHK બંગલો શોધી રહ્યા છો, તે પણ મોટા ફ્રન્ટવાળો. તો આજે તમારા માટે લઈને આવ્યો છું 5 BHK બંગલો મોટા ફ્રન્ટ સાથે. તો ચાલો દેખાડી દઉં. આવી ગયા છે પ્રોપર્ટીના લોકેશનમાં, જે નાના મવા રોડ ઉપર બંગલો આવેલો છે. 5 BHK બંગલો, અંદાજે 70 વાર જગ્યા છે. 16.5નો તમને ફ્રન્ટ મળવાનો છે અને 38ની ઊંડાઈ મળવાની છે. અને ફેસિંગ કહેવાય જે વેસ્ટ ફેસિંગ મળે છે. તો પ્રોપર્ટીનું લોકેશન જોઈ શકો છો, બે બાજુથી રોડ ઓપન મળે છે આપને. તો અત્યારે આપણે પ્રોપર્ટીના લોકેશનમાં, અને હું તમને ફ્રન્ટ દેખાડી રહ્યો છું. 16.5ના મેં તમને વાત કરી કે 16.5નો ફ્રન્ટ મળે છે અને બહારનું એલિવેશન જોઈ શકો છો કે મોડર્ન એલિવેશન છે. હવે વાત કરીએ આપણે પાર્કિંગની, તો તમને જે કાર પાર્કિંગ થઈ શકે, ગેટ મોટી સાઇઝમાં ગેટ મળી જાય છે અને વિશાળ પાર્કિંગ છે. તો આમાં આરામથી તમારું 4 વ્હીલર 2 વ્હીલર આરામથી સેટ થઈ જાય છે. પ્લસ અંડરગ્રાઉન્ડ વોટર સ્ટોરેજ છે. ટોટલી પાણીની જે કહેવાય તો પાણીની કોઈ જાતનું ચિંતા નથી. આમાં ને આમાં પાર્કિંગમાં તમને એક બેડ મળવાનો છે. તો આવો તમને બેડરૂમ દેખાડી દઉં. આવી ગયા છે પાર્કિંગ એરિયાના બેડરૂમમાં. તો બેડરૂમ જોઈ શકો છો, નાની સાઇઝમાં ગેસ્ટ રૂમ તરીકે યુઝ કરી શકો. બીજું કે એમાં તમને ફર્નિચરમાં કબોર્ડ્સ મળી જાય છે, તેની ઉપર સ્ટોરેજ મળી જવાનું છે. સાથે જ આમાં તમને અટેચ ટોયલેટ બાથરૂમ પણ મળી જવાનું છે. આ તો આપણું પાર્કિંગ એરિયા તમને બેડરૂમ દેખાડ્યો અને સાઈડમાં તમને વોશ એરિયા બી મળી જાય છે. તો આ તો આપણું ફર્સ્ટ પાર્કિંગ એરિયા. હવે આપણે જોશું ફર્સ્ટ ફ્લોર ઉપર. આવી ગયા છે ફર્સ્ટ ફ્લોર ઉપર. સૌથી પહેલાં રોડ સાઈડની તમને બાલ્કનીનો વ્યૂ મળી જાય છે. તો આ બાલ્કની આવી જાય છે. એમાં જ તમે જોઈ શકો છો કે સેફ્ટી ડોર. આ તમને સેફ્ટી ડોર મળી જવાનો છે, ડિઝાઇનર સેફ્ટી ડોર. પ્લસ શૂ માટેની જગ્યા અલગથી આપેલી છે. હવે આપણે જઈએ છીએ તમારા લિવિંગ એરિયામાં, પણ એની પહેલાં મેન ડોર બી દેખાડી દઉં કે મેન ડોર બી તમને ડિઝાઇનર મેન ડોર મળી જવાનો છે. અને એના પછી આવી જાય છે આપણા લિવિંગ એરિયામાં. તો આમાં જે ફર્નિચર તમે જોવો છો બધું સાથે મળવાનું છે. સોફા છે, 2 સોફા મળવાના છે, ટીપોય છે. બીજું કે પીઓપી, તો સાથે પીઓપી ને લાઇટ્સ ઓલરેડી છે જ. એર સર્ક્યુલેશન માટે વિન્ડો, તો આ બાજુ તમને વિન્ડો પણ મળી જવાની છે. ત્યાંથી આપણે આવીએ તો તમારું ડાઇનિંગ સ્પેસ. તો અહીંયા તમે ડાઇનિંગ સ્પેસ સેટ કરી શકો છો. 4 સીટર આરામથી ડાઇનિંગ સ્પેસ સેટ થઈ જશે. એના પછી વાત કરીએ આપણે કિચનની. તો કિચનમાં આવી ગયા છીએ. આ તમારું એલ શેપમાં પ્લેટફોર્મ આવી જાય કિચનનું. નીચે જે સ્ટોરેજ વસ્તુ મળી જશે રાખવા માટેની, અને બેક સાઈડ જે સર્વિસ ટેબલ કહેવાય અને શોકેસ કહેવાય, તો એ કમ્પ્લીટ રેડી ટુ મૂવ છે. અને કિચન કનેક્ટેડ વોશ એરિયા પણ આપને મળી જવાનો છે. હોલ અને કિચન વચ્ચે પાર્ટીશન કરેલું છે, એટલે એ બેને સેપરેટ કરે છે. પ્લસ અહીંયા જ તમને વોશ બેસિંગ મળી જવાની છે. અને ફર્સ્ટ ફ્લોર ઉપર તમને બેડરૂમ મળે છે. તો બેડરૂમ જોઈ શકો છો, ઓલરેડી બેડ સેટ કરેલો છે. તો બેડની સાઇઝ બી મોટી છે, રૂમની સાઇઝ બી મોટી છે. આમાં સાથે એર સર્ક્યુલેશન વિન્ડો જે સાઈડમાં આપેલી છે, આમાં પ્રોવિઝન છે. બીજું કે કબોર્ડ જે છે, અને નીચેની સાઈડ મંદિરનું પ્રોવિઝન છે. તો આ બધું આની સાથે મળવાનું છે. અને સાથે જે કહેવાય તો અટેચ ટોયલેટ બાથરૂમ આની અંદર તમને બેડરૂમમાં મળવાનું છે. જે સ્ટેરકેસ આપણે બીજા માળે જાય એ પહેલાં જ તમને જણાવી દઉં કે જે સ્ટેરકેસમાં સેન્ડવિચ તમને ગ્રેનાઇટ મળવાનું છે, પ્લસ એસએસ રેલિંગ વિથ વુડન. તો આ હતું આપણું ફર્સ્ટ ફ્લોર. આપણે આવો સેકન્ડ ફ્લોર તમને દેખાડી દઉં. આવી ગયા છીએ આપણે સેકન્ડ ફ્લોર ઉપર. તો આમાં બી તમને 2 બેડરૂમ મળવાના છે, પણ એ પેસેજમાં તમને દેખાડી દઉં કે અહીંયા આ રીતે સોફા સેટ કરેલા છે. તો કદાચ આપણે આ પ્રોવિઝન એઝ ઇટ ઇઝ રાખવું છે તો આપ રાખી શકો છો. પ્લસ જે મેં દેખાડ્યું છે આપને ફર્નિચર જેટલું તમે જોવો બધું સાથે મળવાનું છે. આ છે સેકન્ડ ફ્લોર ઉપર સેકન્ડ બેડરૂમ. તો બેડરૂમની સાઇઝ મોટી સાઇઝ મળી જવાની છે. એર સર્ક્યુલેશન માટે વિન્ડો, અને સાથે જ આમાં તમને કબોર્ડનું પ્રોવિઝન છે. કબોર્ડ અને પ્લસ ઉપરની સાઈડ સ્ટોરેજ મળી જવાનું છે. આ બેડરૂમમાં બી તમને પીઓપી લાઇટ્સ કમ્પ્લીટ મળવાનું છે. સાથે અટેચ ટોયલેટ બાથરૂમ તો આમાં મળવાનું જ છે. બાલ્કની, આ તમને રોડ વ્યૂની બાલ્કની મળવાની છે, ગ્લાસ રેલિંગ સાથેની. તો આ રોડ વ્યૂની તમને બાલ્કની આમાં જોઈ શકો છો. સારામાં સારું જે કહેવાય ને કે લોકેશન. હવે તમને સેકન્ડ ફ્લોર ઉપરનો સેકન્ડ બેડરૂમ પહેલાં જે વચ્ચે પેસેજમાં તમને અહીં સ્ટોરેજ માટેની અલગથી સ્પેસ મળી જવાની છે. અને આને આપણે માસ્ટર બેડરૂમ કહી શકશું. મોટી સાઇઝમાં તમને માસ્ટર બેડરૂમ મળવાનો છે, જે પેઇન્ટ કરેલું છે, ડિઝાઇનર પેન્ટ સાથે મળવાનું છે. અને આમાં ફૂલ કબોર્ડ તમને મળે છે, સાથે વિથ ડ્રેસિંગ ટેબલ. તો સાઇઝ મોટી અને ઉપરની સાઇઝ સ્ટોરેજ. આ બેડરૂમમાં બી તમને પીઓપી લાઇટ સાથે મળવાની છે, અટેચ ટોયલેટ બાથરૂમ. તો આ છે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. આ તો આપણો ફર્સ્ટ ફ્લોર જોયું, સેકન્ડ ફ્લોર જોયું. હવે આપણે થર્ડ ફ્લોર ઉપર એક બેડરૂમ છે તેની તમને વિઝિટ કરાવી દઉં.
આવી ગયા છે થર્ડ ફ્લોર ઉપર. થર્ડ ફ્લોર ઉપર મોટી સાઇઝમાં તમને પેસેજ મળી જાય છે. આ મોટી સાઇઝનો પેસેજ છે. ત્યાંથી તમે આગળ આવો એટલે આ બાજુમાં તમને સ્ટોરેજ માટેની એક જગ્યા મળી જવાની છે. તો આ બી જુઓ તો ઓછામાં ઓછું 7 થી 8 ફૂટની લેન્થ છે. તો આ મોટી જગ્યા મળી જવાની છે. સેમ આપણે સેકન્ડ ફ્લોર ઉપર બેડરૂમ જોયો, આ બી તમને માસ્ટર બેડરૂમ મોટી સાઇઝમાં મળી જાય છે. એમાં બી ફૂલ કવર દિવાલમાં કબોર્ડ મળે છે. વચ્ચેની સાઈડ ડ્રેસિંગ ટેબલ આવી જશે અને ઉપરની સાઈડ સ્ટોરેજ વિથ પીઓપી લાઇટ્સ આ બેડરૂમમાં બી અવેલેબલ છે. સાથે જ આમાં બી અટેચ ટોયલેટ બાથરૂમ તમને મળવાનું છે. તો આ તો આપણો 5 BHK બંગલો જે નાના માવા રોડ ઉપર આવેલો છે, જેમાં તમને અંદાજે 70 વાર જગ્યા મળે છે. 16x38ની માપ સાઇઝ છે. 5 BHK બંગલો જે ફર્નિચર દેખાડ્યું તમને બધું આમાં સાથે મળવાનો છે. અને સારામાં સારું લોકેશન જે નાના માવાનું કહેવાય તે લોકેશનનું આ બંગલો છે. વધુ વિગત જાણવી છે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો, સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક કરી શકો છો. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી અમારી નવી વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.